કવિ શ્રી અનિલ ચાવડાની એક અદ્ભુત રચના. જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ, વધારે કંઈ નથી. ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું, આ બધામાં એકદમ કારણ વગરના કારણો છીએ, વધારે કંઈ નથી. તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને, તરત હસવું આવી જાય છે. મૂળમાં તો હિમશિલાની જેમ થીજેલી ક્ષણો છીએ, વધારે કંઈ નથી. શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જઈશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. થોડુંક કંઈક મેળવી લીધું માણસે કે તરત હવામાં ઉડવા લાગે છે. જમીન પર પગ નથી અડતા એના. ત્યારે આ શબ્દ શૃંખલા માણસને એના ક્ષણિક અસ્તિત્વનું ભાન કરાવે છે. શાશ્વત કંઈ જ નથી આ સંસારમાં, એ કટુ સત્ય સમજાવે છે. ત્યારે એ પંક્તિઓ યાદ આવે કે તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તને મળ્યું મકાન કર્યા રંગને રોગાન, જાણે કાયમ લીધું વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કરે એવો રૂઆબ જાણે મોટો નવાબ, કાળ આવીને કહેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. થાશે હુકમનામું નહીં ચાલે બાનું, તારું ડહાપણ નહીં આવે કામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. માટે ચેતીને ચાલો કરો હરીને વહાલો, તને સંતો સમજાવે છે શાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો મિત્રો, જિંદગીના નાટકનો પડદો ક્યારે પડી જશે કંઈ જ ખબર નથી. તો આવો આપણું પાત્ર કંઈક એવું ભજવી જઈએ કે પડદો પડી ગયા પછી પણ લોકો તાળીઓ પાડતા રહે. તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રાધે રાધે.